હોવાનું દર્શાવી જમીન પર કામ અસ્તિત્વમાં ન હોવાના ગંભીર ખુલાસા। ડેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ મંજૂર થયેલા સામૂહિક કમ્પોસ્ટ પીટ, સામૂહિક શોકપીટ, જાહેર શૌચાલય તેમજ વાંકાનેડા સ્મશાન ગૃહમાં પેવર બ્લોકના કામોમાં કાગળ પર દર્શાવેલી કામગીરી અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે આઘાતજનક અને ગંભીર તફાવત સામે આવ્યો છે। માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ હેઠળ પ્રાપ્ત થયેલા સત્તાવાર દસ્તાવેજોમાં કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર દર્શાવવામાં આવ્યું છે, પરંતુ સ્થળ પર કરાયેલી તપાસ દરમિયાન અનેક જગ્યાએ કોઈપણ પ્રકારનું કામ અસ્તિત્વમાં નથી, જ્યારે સ્મશાન ગૃહમાં પેવર બ્લોકનું કામ મંજૂર માપદંડ અને દર્શાવેલ વિસ્તાર કરતાં ઘણું ઓછું હોવાનું સ્પષ્ટ થયું છે। આ પરિસ્થિતિ સરકારી યોજનાઓની અમલવારી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભો કરે છે। આ સમગ્ર મામલે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વડોદરા સમક્ષ લેખિત આવેદન રજૂ કરી તાત્કાલિક ભૌતિક ચકાસણી, સ્વતંત્ર તકનીકી તપાસ અને નાણાકીય ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી હકીકત જાહેર થાય અને જવાબદારી નિર્ધારિત થઈ શકે। આ કામોમાં કુલ સરકારી રકમ ₹1,66,623 ખર્ચ થયાનું કાગળ પર દર્શાવેલું છે। જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ અંગે ઊભા થયેલા પ્રશ્નો હવે અવગણવા યોગ્ય રહ્યા નથી। સરકારી યોજનાઓની વિશ્વસનીયતા અને જનહિત સાથે જોડાયેલા આ મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરી જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જન અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત તાલુકો ડેસર જિલ્લો વડોદરામાં જે રીતના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે અને આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર અધિનિયમનો જે ઉપયોગ કરવામાં આવે અને ઉપયોગ કર્યા બાદ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, ત્યારે વાંકાનેર જૂથ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, આરટીઆઈથી બહાર આવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક સરકારે હવે આ પંચાયતના જે પણ સરપંચ હોય, જે તલાટી હોય, લાગતા વળગતા અધિકારીઓ હોય, એની સામે કાયદેસરની કાર્યવાહી કરે, સાથે સત્તા પરથી પણ દૂર કરે તેવી અમારી માંગણી છે। આજે ડીડીઓ મેડમ અમને મળ્યા છે, આગામી જે તપાસ થઈ રહી છે એની પણ વાત કરીને આ નવી તપાસ પણ અમે એમને સોંપી દીધી છે। ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે ભ્રષ્ટાચાર દૂર થાય, ત્યારે આવા નાના ગ્રામ પંચાયતમાં લાખો કરોડોનો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને આજે અમારી ટીમ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ અમે આ રીતની આરટીઆઈ કરીને તમામ ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું, સરકારને મદદરૂપ થઈશું। ના રોજ અમે જિલ્લામાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, જે વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત, જેમાં 3 ગામ આવે છે, વાંકાનેડા, લીમડાનમુવા અને ગેમલપુરા। એમાં અમારો મુદ્દો છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે શોકપીટ અને સામૂહિક શોકપીટ યુનિટ બનાવવામાં આવ્યા છે, એમાં 6 યુનિટ છે, જેમાંથી એક વાંકાનેડા, 2 ગેમલપુરા અને 2 લીમડાના મુવાડામાં। જેમાં અમે સ્થળ નિરીક્ષણ કરતા તેમાં સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે। તદુપરાંત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે સ્મશાન બનાવવામાં આવ્યું છે એમાં પેવર બ્લોક, એની પણ અમે ગણતરી કરતા સ્થળ પર એમાં પણ દેખીતો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે એવું અમને લાગે છે। તો એ બાબતે આ 2 મુદ્દાને લઈને આજે અમે જિલ્લામાં ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। હવે નામ મારું સોલંકી કમલેશ કુમાર અને ગામ વાંકાનેડા ગામ તાલુકો ડેસર, જેમાંથી અમે ફરીથી એક આવેદનપત્ર લઈને આવે છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને। અગાઉ પણ અમે આવેદનપત્ર ભ્રષ્ટાચાર બાબતે અમે આપેલ છે, પણ જેમ જેમ આરટીઆઈમાં જે પુરાવા મળે છે એ પુરાવાના આધારે અમને એક નવી માહિતી મળી કે જેની અંદર સ્વચ્છ ભારત મિશનની અંદર શોકપીટ અને સામૂહિક કચરાપેટીનો યુનિટ બનાવવાનો હતો। એ યુનિટની અંદર ટોટલ સ્વચ્છ ભારત મિશનની અંદર 6 યુનિટ વાંકાનેડાની અંદર ફાળવવામાં આવ્યા હતા। તેની અંદરથી વાંકાનેડાની અંદર 1 યુનિટ, લીમડાના મુવાડાની અંદર 2 યુનિટ, પછી ગેમલપુરાની અંદર 2 યુનિટ, એવી રીતે ટોટલ 6 યુનિટની અંદર એક યુનિટની કિંમત 19,200 અને બીજા શોકપીટની યુનિટની કિંમત 39,000ની આસપાસ દર્શાવવામાં આવેલ છે। પરંતુ આ બધું સીસી સર્ટિફિકેટના આધારે જે સ્થળ નિર્દેશ કરવામાં આવ્યું હતું એ સ્થળ અમે રૂબરૂમાં ગ્રામજનો અને અરજદારો રૂબરૂમાં તપાસ કરતા એ સ્થળ ઉપર આ વસ્તુ જોવા મળેલ નથી। તેથી દેખીતી રીતે આ સંભવિત ભ્રષ્ટાચાર થયેલો હોય એવું અમને દેખાઈ આવે છે એ બાબતે। અને બીજું, અમારા ગામની અંદર સ્મશાન 2018ની અંદર
ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ હતું. એ સ્મશાનની અંદર જે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, જે 69.50 ચોરસ મીટર દર્શાવવામાં આવેલું કે પેવર બ્લોક નાખવાના છે, પરંતુ ત્યાં સ્થળ નિરીક્ષણ કરતા 69.50 મીટરમાં પેવર બ્લોક ત્યાં હાજર નથી. હાલમાં અમે સ્થળ નિરીક્ષણ કરતા જોયું છે કે 1134 ની આસપાસ જ પેવર બ્લોક છે. 69.50 ચોરસ મીટરમાં અંદાજિત 3400 થી 3500 પેવર બ્લોક હોવા જરૂરી છે, જે ત્યાં સ્થળ ઉપર ગાયબ છે, જે દેખીતી રીતે આ સંભવિત ભ્રષ્ટાચાર દેખીતી રીતે જણાય આવેલ છે. તેની પણ અમે ફોટા, જીઓટેગના ફોટા, આવેદન સાથે અમે પૂરતા ડોક્યુમેન્ટ બધા જ રજૂઆત કરીને ડીડીઓ મેડમને રજૂઆત કરી છે કે આગામી જે ભ્રષ્ટાચારની તપાસ અર્થે અમે આવેલા, તો આ મુદ્દા પણ એની અંદર સામેલ કરવામાં આવે અને જે તે અધિકારીઓ લાગતા વળગતા અધિકારીઓ સામે શિક્ષાત્મક, દંડાત્મક, કાયદેસર રીતે જે પણ પગલા લેવામાં આવે એવી અમારી વિનંતી ડીડીઓ મેડમને અમે કરીને આવ્યા છે. અસ્તુ. મારું નામ સોલંકી અજીતસિંહ છે.